જય શ્રી રામ. ચાલો આજે આપણે હનુમાનજીની શક્તિના એવા 3 સંકેતો વિશે વાત કરીએ જે કદાચ આપણા જીવનમાં પણ અનુભવાતા હોય. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એક સામાન્ય માણસમાં આખા પહાડને તોડી નાખવાની તાકાત આવી શકે? આ સમજવા માટે એક અદ્ભુત સાચી વાર્તાથી શરૂઆત કરીએ. આ શબ્દો પાછળ દશરથ માંજીની અકલ્પનીય ગાથા છુપાયેલી છે. એમની પત્નીનું અવસાન એટલા માટે થયું કારણ કે પહાડના કારણે તેઓને સમયસર હોસ્પિટલ નહોતા પહોંચાડી શકાયા. આ દુઃખ અને પ્રેમને એમણે એવી તાકાતમાં બદલ્યો કે માત્ર એક હથોડી અને છીણી લઈને 22 વર્ષની સખત મહેનત પછી 300 ફૂટ લાંબો પહાડ કોતરીને રસ્તો બનાવી દીધો. હવે સવાલ એ થાય છે કે શું આ સામાન્ય માણસનું કામ છે? 22 વર્ષ સુધી રોજ એક જ ધ્યેય માટે પહાડ તોડવો? આ તો માનવ ક્ષમતાની બહારની વાત લાગે છે. એવું નથી લાગતું કે અહીં કોઈ સામાન્ય નહીં પણ કોઈ દૈવીય શક્તિ કામ કરી રહી હતી? અને બસ આ જ છે આપણો પહેલો અને સૌથી મોટો સંકેત. જ્યારે કોઈ વ્યક્તિમાં અચાનક અસાધારણ, જેને કહીએ કે સુપરહ્યુમન તાકાત આવી જાય. તમે સાંભળ્યું જ હશે કે કોઈ માતા પોતાના બાળકને બચાવવા આખી ગાડી ઉપાડી લે. આની સ્થિતિમાં આપણું લોજિક, આપણો તર્ક કામ નથી કરતો, પણ આપણી ભાવનાઓમાંથી એવી અસીમ શક્તિ જન્મે છે. તો આ અસીમ શક્તિ આવે છે ક્યાંથી? કહેવાય છે કે જ્યારે લાગણીઓ, ભાવનાઓ એકદમ ચરમસીમાએ પહોંચી જાય છે ત્યારે આપણા શરીરમાં હનુમાનજીની ઊર્જાનો પ્રવેશ થાય છે. બરાબર એવું જ જેવું દશરથ માંજીના કિસ્સામાં બન્યું હતું. પણ આ ઊર્જા શરીરમાં પ્રવેશે છે કેવી રીતે? એનું રહસ્ય આપણા હૃદય પાસે આવેલા અનાહત ચક્રમાં છે. આ ચક્ર આપણી બધી જ ભાવનાઓનું કેન્દ્ર છે અને આધ્યાત્મિક શક્તિ માટેનો એક ગુપ્ત પ્રવેશ દ્વાર પણ છે. જુઓ, આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. જ્યારે પ્રેમ, દુઃખ કે ક્રોધ જેવી કોઈ અત્યંત તીવ્ર ભાવના જાગે છે, ત્યારે એ ભાવના એક ચાવીની જેમ આપણા અનાહત ચક્રનો દરવાજો ખોલી નાખે છે. અને એ દરવાજો ખુલતા જ દૈવીય શક્તિનો ધોધ આપણા શરીરમાં પ્રવેશે છે. દશરથ માંજીના કેસમાં એ ચાવી હતી એમનો પત્ની માટેનો અતૂટ પ્રેમ. અને તમને ખબર છે, આ વાતનું સૌથી મોટું પ્રતીક કયું છે? હનુમાનજીનું એ પ્રસિદ્ધ ચિત્ર જેમાં એ પોતાની છાતી ચીરીને અંદર બિરાજમાન પ્રભુ શ્રી રામ અને માતા સીતાના દર્શન કરાવે છે. એ વાસ્તવમાં આ જ અનાહત ચક્ર, આ જ હૃદયના દ્વાર તરફ ઇશારો કરે છે, જે દૈવીય શક્તિ સાથે જોડાવાનું મુખ્ય કેન્દ્ર છે. તો આ હતો પહેલો સંકેત. હવે વાત કરીએ બીજા સંકેતની. શું ક્યારેય એકલા હોવા છતાં એવું લાગ્યું છે કે કોઈક અદૃશ્ય શક્તિ આસપાસ છે જે આપણી રક્ષા કરી રહી છે? ઘણીવાર આવું બને છે, ખરું ને? ખાસ કરીને જ્યારે આપણે ખૂબ દુઃખી હોઈએ, રાત્રે એકલા હોઈએ અથવા તો ઊંડા ધ્યાનમાં હોઈએ, ત્યારે અચાનક એવો અનુભવ થાય કે રૂમમાં કોઈ બીજું પણ છે. એક પોઝિટિવ હાજરીનો અનુભવ. શું ક્યારે આવું ફીલ થયું છે? હવે સમજવા જેવી વાત એ છે કે જ્યારે અત્યંત દુઃખ કે તણાવને કારણે આપણું અનાહત ચક્ર ખુલી જાય છે, ત્યારે એ એક ટુ-વે ડોર જેવું બની જાય છે. એ સકારાત્મક ઊર્જાની સાથે નકારાત્મક શક્તિઓને પણ આકર્ષી શકે છે. આવી સંવેદનશીલ સ્થિતિમાં હનુમાનજીની ઊર્જા એક ક્ષેત્રપાલ એટલે કે એક દૈવીય રક્ષક બનીને આપણી આસપાસ એક સુરક્ષા કવચ બનાવી દે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ત્રીજા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સંકેત પર, કારણ કે આ સંકેત આપણને એ શીખવે છે કે એકવાર મળેલી આ દૈવીય ઊર્જાને જીવનભર ટકાવી કેવી રીતે રાખવી. વાત બહુ સીધી અને સરળ છે. જે ક્ષણે આપણા મનમાં હું, અહંકાર કે સ્વાર્થનો ભાવ જાગે છે, બસ એ જ ક્ષણે હનુમાનજીની ઊર્જા સાથેનું આપણું કનેક્શન તૂટી જાય છે. કારણ કે એક નિસ્વાર્થ દૈવીય શક્તિ અને સ્વાર્થ, આ બંને ક્યારેય એકસાથે રહી જ ન શકે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને ક્યાં જોવા મળે? ખુદ રામાયણમાં. હનુમાનજીની અસીમ શક્તિનું મૂળ જ એમની નિસ્વાર્થ ભક્તિમાં હતું. એમણે ક્યારે પોતાના માટે કંઈ નથી કર્યું, કંઈ નથી માંગ્યું. એમનું દરેક કાર્ય, દરેક શ્વાસ ફક્ત અને ફક્ત પ્રભુ શ્રી રામ માટે જ હતું. એટલે એ સ્પષ્ટ છે કે જો આ શક્તિશાળી, રક્ષણાત્મક ઊર્જાને જીવનમાં જાળવી રાખવી હોય તો નિઃસ્વાર્થ ભાવ રાખવો અનિવાર્ય છે. જેવો સ્વાર્થી વિચાર મનમાં આવ્યા, સમજો કે આ દિવ્ય ઊર્જાનો પ્રભાવ ઓછો થવા લાગશે. તો ચાલો
આપણે આ જે 3 મુખ્ય સંકેતો વિશે વાત કરી એને ફટાફટ ફરી એકવાર સમજી લઈએ અને જોઈએ કે આ જ્ઞાન આપણા માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે છે. તો આપણે 3 મુખ્ય બાબતો શીખ્યા. પહેલું, આપણી તીવ્ર ભાવનાઓ અસીમ શક્તિનો દ્વાર ખોલી શકે છે. બીજું, એ જાગૃત શક્તિની આસપાસ એક રક્ષણાત્મક હાજરી હંમેશા હોય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ દિવ્ય શક્તિને ટકાવી રાખવાની એકમાત્ર શરત છે નિસ્વાર્થતા. અને અંતમાં એક વિચાર, એક સવાલ: શું દશરથ માંઝી જેવી અકલ્પનીય શક્તિ ફક્ત વાર્તાઓ અને જૂના ગ્રંથો પૂરતી જ સીમિત છે, કે પછી એ શક્તિ આપણા સૌની અંદર ક્યાંક ઊંડે છુપાયેલી છે અને બસ કોઈક સાચા હેતુ માટે જાગૃત થવાની રાહ જોઈ રહી છે? જો તમને આ જાણકારી ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય બજરંગબલી લખો અને આ જ્ઞાન તમારા પરિવાર અને મિત્ર વર્તુળમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય શ્રી રામ.